તો હેલો ફ્રેન્ડ, સ્વાગત છે આપનું એક અનધર બ્લોગમાં. તો આજે આપણે જઈ રહ્યા છીએ મહાદેવ, દેવો કે દેવ મહાદેવ, એમના એક અદ્ભુત મંદિર સ્થાને કે જેનું નામ છે ચોટીલા. આપણે આજે જઈશું ચોટીલા મહાદેવના દર્શને, જે આવ્યું છે રાજપુર ગામની બાજુમાં ડુંગર ઉપર. અને ત્યાં જતાં જતાં આપણે જોઈશું કુદરતના અદ્ભુત નજારા. જેમ કે તમે જોઈ રહ્યા છો, ચોમાસાના હિસાબે બંને બાજુ મસ્ત લીલોતરી થઈ ગઈ છે. તો આવી મસ્ત રોડ વચ્ચેથી જવાનો જે આનંદ છે એ આપ નિહાળી શકો છો. જેમ જેમ આપણે આગળ જઈશું એમ એમ વધુ અદ્ભુત સીન આવતા જશે. તો ભાઈ વચ્ચે ફોન આવી ગયો કે ભાઈ અમારે આવવાનું રહી ગયું છે, ભાઈ ટ્રેક્ટરમાં બેસવાનું. તો હવે એમ 2 જણને મૂકી જાય છે ભાઈ એમના ઘરેથી. તો આપણે એની રાહ જોઈને ઊભા છીએ. ત્યાં સુધી જોઈ શકો છો સામે પર્વત ઉપર જે મંદિર છે ને, આપણે ત્યાં જ જવાનું છે. તો આપણે કરીએ વેઇટિંગ થોડું અને પછી જઈશું ચોટીલા. રસ્તામાં તમે જોઈ શકો છો કે આ છે યુનિવર્સિટી, કે જે ભારત દેશની સૌથી મોટી પશુપાલન શીખવવા માટેની જે યુનિવર્સિટી હોય તે છે. આ ઓલ ઇન્ડિયા લાર્જેસ્ટ યુનિવર્સિટી. અને ભાઈ લીલોતરીની તો વાત થાય એમ જ નથી ભાઈ. બીજું શું થાય? ડુંગર વિસ્તારમાં જવાની મજા જ છે. હવે આમાં સેલ્ફી લઈએ તો આપણું સ્ટ્રક્ચર ના બચે. પછી આપણું મોટું જે થાય તો પણ પછી એવું તમે છે ને, હું તમને શું કહું છું આપણો વાતને પહેલાં આપણો વિડીયોમાં મોઢું બતાવવા જેવું હોય એટલો જ બતાવે. દરેક જગ્યાએ મોઢું બતાવવું જરૂરી નહીં. આપણું મોઢું એટલું સારું નહીં. ના પણ તમે ઇન્ફોર્મેટિવ થઈ ગયા પણ તમે સલંગ વિડીયો બનાવો એમને વચમાં સ્ટોપ મને નથી નહીં આવડતું. તમે સમજતા નહીં, હું કહું છું. મારું કીધેલું કરશો ને તમે તો સક્સેસ મળશે. because I am someone normally ઘણી વસ્તુ તમે હું જાતે નહીં કમાતો તે તું આ ફિલ્ડમાં નહીં કમાઈ ભાઈ. એ ફિલ્ડમાં નહીં કમાના હું ચેનલ મોનેટાઈઝ કરી આવું તે મને પૈસા નહીં મળતા. એ હનુમાન બોલો છે ખબર સર લડતી વખતે હનુમાન કી જય હો. અને હું આ હિન્દી ડબિંગમાં હું બતાવ્યું છે વકાંડા ફોરેવર, વકાંડા કી જય. એટલે પેલા ઇંગ્લિશવાળા હનુમાન કી જય હું બોલું છું તો મને શું પ્રોબ્લેમ છે હિન્દી ડબિંગમાં એ બોલવા શું મૂલ્ય કરવું પડે. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ચોટીલા મહાદેવ મંદિરે, કે જ્યાં આપણે ચડીશું સીડીઓ અને જોઈએ ભાઈ કોણ પહેલાં થાકી જાય છે. તમને ખબર તો છે આપણે કેટલા જણા ગયા છીએ અને અમુક માણસો નવા આપણા સાથે જોડાતા રહેશે આગળ જતાં. તો ચલો આપણે આગળ જવાની શરૂઆત કરીએ. અને તમે જોઈ શકો છો કે શ્રાવણ મહિનામાં બાધા કરવા લોકો ગામ ગામથી આવે છે. હા મેં તો પોકી ચલો આપણે શરૂઆત કરીએ. તો મિત્રો આપણે જઈ રહ્યા છીએ ચોટીલા મહાદેવ, જે આવેલું છે રાજપુર ગામમાં. એ ઉભા તો એટલે એટલામાં થાકી ગયા. ચારે બાજુની લીલોતરી તમે જોઈ શકો છો. આ છે ભાઈ આપણો પ્રતિક, આજે પહેલી વાર આવ્યો છે વિડીયોમાં. વાહ, હજી ઉપર ગયા પછી ચારે બાજુનું જે દ્રશ્ય એ તો ભાઈ આહલાદક હશે એક નંબર. લઈ જાય હો આઈ રહ્યું ને, આ દેખાય તો ખરું. પોકી યાર થતો પોકી ગયા વિડીયો ઉતાર. ભાઈ અડધે જ પહોંચીને આપણે થાકી ગયા છીએ, તો ઊભા છીએ રેસ્ટ કરવા માટે. થોડું રેસ્ટ કરીને આગળ જઈશું. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ મંદિર જોડે.
હા ભાઈ, થોડો થાક લાગે તો થાક ખાતા ખાતા આવ્યા છીએ અને તમે જોઈ શકો છો આ તો રવિવારના હિસાબે પબ્લિક છે આટલી. હજી તમે સોમવારે આવો તો સોમવારે અહીંયા મોટો એક મેળો ભરાય છે. રવિવારે ખાલી બાધા કરવાવાળા ઘર ઘરના લોકો આવે છે એના હિસાબે. સોમવારે હજી આના કરતાં ભીડ વધારે જોવા મળશે. જો તમારે આવવું હોય આ જગ્યાનો આની લેવું હોય તો સોમવારે તમારે આવવું જોઈએ, કેમ કે રવિવારે તો ઘર ઘરમાં જ આવશે ખાલી બાધામાં. બાકી તમે જોઈ શકો તો અહીંયા સોખડી અને ટોઠા જે આનંદ લઈ રહ્યા છીએ આપણા વાનર મિત્રો, આપણા પૂર્વજો. ભાઈ બધા વાનર એક તરફ અને આ જુઓ ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરી રહેલા વાનર. હા, શાંતિથી બે હવા કેવું હોય અરે ફર્સ્ટ ક્લાસ. એકાદું હમણાં પાર્ટી હતો લોસા થઈ ગઈ એ બબાલ થઈ ગઈ. જોરદાર છે, બધા જ શીખવાય છે. આ જુઓ આગ બગડી છે ને. તો ભાઈ મંદિરમાં ભીડ ઓછી થઈ છે તો આપણે એક સારો વિડીયો મહાદેવનું આપ દર્શન કરી શકો છો. અને ધારો આપ રૂબરૂ જઈને આવો તો મજા એક અલગ જ આવશે. વધારે દૂર છે બી નહીં. સાબરકાંઠાના વતનીઓ માટે તો બેસ્ટ જગ્યા છે જવા માટે. જે કેમ કે તમે જોઈ શકો છો ચારેય બાજુ કેવી મસ્ત એક અદ્ભુત નજારો છે કે જે લીલોતરીનો આપણે અહીંયા લઈ શકીએ છીએ. અને મોજ કરતા કપીવાનર એ તો એક જ થાય ને. ઓ કપી દે. અહીંથી થોડી દૂર આવેલો છે અહીંયા ગુહાઈ ડેમ, જેનો નજારો તમે જોઈ શકો છો. ગુહાઈ ડેમ અહીંયાથી લગભગ હશે પણ ડેમના હિસાબે નજીક દેખાય છે. તો ચારે બાજુનું ભાઈ તમે મસ્ત નજારો. આ નજારાનો આનંદ જરૂર લેજો. ચારેય તરફ લીલોતરી જોવા મળશે તમને, તો જે બીજે ક્યાંય જોવા મળતી નથી જનરલી. અને ડુંગર પર આવ્યા હોય એટલે તો ભાઈ મજા જ મજા, અને એમાં બી પરિવાર સાથે. જી મેં ફોરેસ્ટ બિલ બધું લાગે છે ને, માંથી બધું ફોરેસ્ટ લાગે છે. ચલો મિત્રો, બધાની સાઈડ કાપતા કાપતા નીચે ફૂલ સ્પીડમાં જવાનું છે. ના રગરી ના જવાય. આમ રતું 15 દારાનો ખાટલો આવ્યો તો ચલો. બેટા પગ ઉપર પગ ધ્યાન રાખવાનું પાછો. ભાગ. અરે સ્પીડ બ્રેકર આવી ના પાછું. લે તો ત્યારે તારા જોવા તું એમ કે વિડિયો ઉતારજો એમ તો એ તો ઉતારેગા. ઓ અને વ્લોગ બનાવતા હું કંકોડો આવો કે છે કાકા આપણે બનાવ્યો તો હું બોલે तो गाइस यहाँ पे हम नीचे उतरते हुए ना हम यहाँ चलता गुजराती थोड़ा क्या है हम यहाँ उतरे बता ऊपर मजा आई खाली हमें प्रसादी खावा गया था મેં તો એ નહીં ખાધી આટલી જ મળી આટલી જ ખાલી શ્રાવણ છે ને આ ભાઈ શ્રાવણ કર્યો તો પ્રસાદીના નામે ફૂલ ગુજરાતી થાળી ખાઈ લીધી લ્યો ચટંગા એ ધૂમ તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો બહુ સરસ તમને ટ્રેક્ટરમાં બી હરદે ના ટ્રેક્ટરમાં બી હરદે આપણે તઈ ને જતા હા ભાઈ જીમી બેન તમને કેવું લાગ્યું મજા આવી બહુ જ મજા આવી
લા ભાઈ કેવો અનુભવ જે મેન પૂછીએ આપણે કેવો અનુભવ રહ્યો ભાઈ બહુ જ મજા આવી પણ બહુ થાક લાગે છે એટલું બધું એવું કંકોરા નહીં. સર હતા કોને કીધું સરવાનું ચલો કે યાર એ આ બચ્ચા પાર્ટીને પૂછો તને પૂછ હિબ્રુ ભાષા બોલે કોઈ ખબર જ ના પડે હવે તમારું વારું ઓય પકડવાનું હા પણ હોય તો પકડવા દે અત્યારે મને જો જિલ્લાને પૂછ્યા જિલ્લા કેવો અનુભવ રહ્યો આજનો મજા આવી બસ બહુ મજા આવી એટલે તમ ચરવાનો ખાલી કેવા ટ્રેકિંગ થાય હું ટ્રેકિંગ થાય ચલો તાર ટાઈમ પૂરો આપણા મોટા ભાઈને પૂછ્યા કેવો રહ્યો આજનો અનુભવ Full enjoying. ફૂલ એન્જોયિંગ ભાભીન મૂકીને આયા છે એટલે એન્જોય છે ભાઈ આ ભાઈ ભાભીન મૂકીને આયા છે ઉપર એટલે એન્જોયમેન્ટ છે ફૂલ આવ્યું એટલે આવી ગયું લે પાર્સલ નોમ લેતા આદી પાર્સલ હાજર ભાભી તમારો કેવો અનુભવ રહ્યો આજનો? સરસ મસ્ત બસ સ્વીટ એન્ડ શોર્ટ એની સાથે આજનો બ્લોગ વિડીયો જે કહી શકો એ સમાપ્ત કરીએ મળીએ આવતા વીક ત્યાં સુધી ટેક કેર